આ દ્રશ્યો છે સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવેના કે જે ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવેના બે ભાગ થઈ ચૂક્યા છે। સાવરકુંડલાથી અમરેલીનો હાઈવે છે તે બ્લોક થઈ ગયો છે, એટલે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ આવતા રોડ હાઈવે છે તે સ્ટેટ હાઈવેના બે ભાગ થઈને તૂટી ગયો છે। તો બંને તરફ અમરેલીથી આવતા મુસાફરો તેમજ સાવરકુંડલા તરફથી અમરેલીના મુસાફરો છે તે હાલ તો અટવાયા છે। સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે બંધ થયાના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, બંને ભાગ થયા છે અને બીજી તરફ એસટીનો વાહન વ્યવહાર પણ બંધ છે। ત્યારબાદ મુસાફરો છે તે બંને કાંઠે છે। હાલ તંત્ર દ્વારા જેસીબીથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પણ સ્ટેટ હાઈવેમાં જે બે ભાગ તૂટી જતા હાલ તો બંધ થયો છે। તો સાવરકુંડલાના ઓળિયા નજીક એટલે કે લાપાળિયા નજીકના વચ્ચેના આ દ્રશ્યો છે, તો બંને તરફથી જે આ સ્ટેટ હાઈવે છે તે અમરેલી હાઈવે હાલ તો બ્લોક થયો છે, એટલે કે બંધ થઈ ચૂક્યો છે। તો ભારે વરસાદના કારણે અમરેલીથી સાવરકુંડલાનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને સ્ટેટ હાઈવે છે તે હાલ બંધ થયો છે। બંને તરફ વાહનોની લાઈન લાંબી લાગી છે અને હાલ રોડ છે તે તૂટી ચૂક્યો છે।